ચરણોમાં ચિત્ત દઈ હાર જાય, હાર જાય, હાર જાય દાસ નવાદણ મારી ઘનશ્યામ પ્યારે લાગે મૂર્તિ તમારી, મને પ્યારી લાગે મૂર્તિ તમારી ઘનશ્યામજી, પ્યારી લાગે મૂર્તિ તમારી, મૂર્તિ તમારી લાગે મૂર્તિ તમારી। મહારાજ એવા પ્યારા લાગે, એવા રૂડા લાગે, એવા રૂપાળા લાગે એટલે લોકોને ત્યાંથી ખહવાનું મન જ ન થાય। એ રાજા ધીરે ધીરે ભગવાન ગોઠણિયા ભરથી આમ ઊભા થતા શીખ્યા। સુરત મુનિ કહે છે કે બોલતા શીખવાડતી હતી બધી સ્ત્રીઓ, ઘનો માં બોલો, ઘનો માં બોલો। સ્વામીએ લખ્યું કનકનમ મન્મમમ ચાથ બ્રુવંતમ બાલક કાક લીલમ। ભગવાન બોલતા શીખે ને એટલે પેલા મમ મમ આપણે એમ કરતા ને, પણ પરમાત્માના મુખમાંથી પહેલો શબ્દ નીકળ્યો છે માં। અને ભક્તો, આ દુનિયાની અંદર બધા શબ્દોમાં જેટલી તાકાત હોય એટલી મને ખબર નથી, પણ માં શબ્દની અંદર જે તાકાત છે, આ ધરતી ઉપર પરમાત્મા પગ મૂકે ને, બોલતા શીખે ને, ત્યારે એના મોઢામાંથી પહેલો શબ્દ નીકળે માં। ઓચિંતાનો આવી પડે અને આ ઘટમાંય દુઃખનો ઘા, અને ત્યારે હૃદયથી શબ્દ ઉપડે ને મોઢે આવે માં। ઓચિંતું કોક આપણી ઉપર આપત્તિ આવી પડે, કોક મારે, તો પપ્પા નો નીકળે, અત્યારના ભાષામાં કહે તો મમ્મી, હા, એ માં અંદરથી ઉઠે। ઘનશ્યામ માં બોલ્યા, મીઠું મીઠું બોલે। અને સ્વામિનારાયણ ભગવાન તો એવા મીઠા બોલા, આહા, એવા મીઠા બોલા। સ્વામિનારાયણની જીભ બહુ મીઠી હતી, હા, ખબર નહીં કેટલી હાકર ખાધી હશે। મહારાજ એક વખત ગરડાથી વડતાલ આવતા હતા, રસ્તામાં ગાંફ ગામ આવ્યું, પાદર બધા દરબારો સહિત મહારાજ 15-20 જણા હતા, સંતો કોઈ હારે હતા નહીં, બધા દરબારો હતા। ઘોડા પાવા માટે સ્વામિનારાયણ ભગવાન પાદર ઉભા હતા। સ્વામિનારાયણ ભગવાન મીઠા બોલા, કેટલા વ્યવહારો અને કેટલા સમયના પારખું હતા। અને જે મીઠા બોલો હોય ને એ હોની વચ્ચે પોતાની જગ્યા કરી લે, ગમે ત્યાં જાય એને કોઈ રોકી ના શકે, એવા વખાણ કરે, એવા વખાણ કરે એટલે ઓલો ઓગળી જ જાય, આવો આવો પધારો પધારો। ખીચડી નો અધિકારી ન હોય ને એના બદલામાં દૂધ પાક ને પૂરી ને શીરો ખાઈને આવતો રહે, લો ખીચડી મળે એમ ન હોય એને કરે। બરોબર ગોવિંદ પટેલ ગામના પટેલ સ્વામિનારાયણના આશ્રિત બળદ પાવા આવેલા, મહારાજ ભેગા થઈ ગયા, બળદને મૂક્યા એક બાજુ, મહારાજના પગ પકડ્યા, મહારાજના પગ પકડીને કહે કે પ્રભુ મારે ઘરે પધારો ને। મહારાજ કે ગોવિંદ અમારે છે ને વડતાલ જવું છે, મોડું થાય, અને મેં એકલા થોડા છી, આ બધા દરબારો છે, અને બપોરનું ટાણું થયું, તારા ઘરે આવી ખાવાનું તૈયાર હોય નહીં। નહીં મહારાજ, આજ તો તમે મારા ઘરે જ આવો। મહારાજ ઘરની પરિસ્થિતિ બધી જાણતા હતા,
ભગવાનને કે પ્રભુ આજ મારા ઘરે જ આવો કે મહારાજ કે રેવા દે ને ભાઈ. પણ ગોવિંદભાઈ એટલો બધો આગ્રહ કર્યો એટલે સ્વામિનારાયણ ભગવાન એ 15 દરબારોને લઈને એ ગોવિંદ પટેલના ફળિયે આવ્યા. ઘર મોટું, અંદર ઘરવાળા ચૂલામાં લાકડા લગાડી રોટલા કરતા હશે અને બાઈ પણ એવી માથાની, આહા એવી માથાની મળેલી, એવી માથાની મળેલી. ખાટલા ઢાળા પટેલે પોતાની હાથે, ગોદડીઓ પાથરી પટેલે પોતાની હાથે, મહારાજને દરબારોને બધાને બેસાડ્યા અને પછી પટેલ ઓલા વાઘની પાસે જેમ બકરી જાય એમ હો રહોડે ગયા. રહોડે જઈ અને પછી એની ઘરવાળીને કીધું, સાંભળ્યું મહારાજ આવ્યા, સ્વામિનારાયણ ભગવાન એની હારે 15 દરબારો છે, તારે રોટલા કરવાના, શાક બનાવવાનું, એમને જમવાનું છે અને 74 ઊભી થઈ મળે. હા, વેલણ ને મેલ પડતું અને ઓલા ચૂલામાં આવડા આવડા બાવળના લાકડા હળગતા હતા ને ઈ લીધું હાથમાં અને વાહે થઈને મારા પીટિયા હાલી જ નીકળો છો. જેને તેને લઈ આવે, હું નવરી છું તારી માટે કે ઘડીએ ઘડીએ રોટલા ઘડી દઉં? આ બધા અનુભવી વગાડે. આને જરાક અને પટેલ છે ને એ ઓસરીમાંથી સીધા ફળિયામાં હેઠા. ફળિયું મોટું હતું, મહારાજ ડેલી હોય ને ત્યાં બેઠા હતા, બાજુમાં આવીને છે ને મને બેસી ગયા હેઠું જોઈ. આ તો સ્વામિનારાયણ જોઈને ખબર પડી જાય શું થયું. મહારાજે કીધું, શું થયું પટેલ? કાંઈ નહીં મહારાજ, તમારી માટે જમવાનું થાય છે. મહારાજ કઈ મને ખબર છે. હા, મારી માટે જમવાનું થાય છે કે નહીં મને ખબર છે. કેટલી મોઢામાં, કેટલી જીભમાં મીઠાશ સહજાનંદ સ્વામીને. મહારાજે પાઘડી એક બાજુ હેઠે મૂકી અને ઓલી ધુઆ ફુવા થતી માળી એવી આમ, અને આ લોકો ધૂણે ને અરે કાળી ક્યાં તો પાછી પડે એની પાસે. હા, મહારાજ ગયા, રોટલા કરતી. સ્વામિનારાયણ ભગવાને જઈને આમ હાથ જોડ્યા અને જઈને કીધું, લે અરે તમે અહીં છો કે? મહારાજ કહો હો, તું તો કેશુભાઈ ની દીકરીને કહે છે. અરે કેશુભાઈ તો અમારા ખાસ ભાઈબંધ ને હારે બેહનારા. અરે તારા બાપાની વાત હું કરું, ગોળનું ગાડું, અને તારો બાપો તો એટલો હારો માણા, એટલો વ્યવહારુ. કેશુભાઈની દીકરી એટલે અમારી દીકરી થઈ, એટલે તું તો મારી દીકરી છો કે છે. અને આમ બાપાના વખાણ કર્યા ને ઓલીને હવા ભરાણી. હા, અરે મહારાજ તમે પધાર્યા, તમે પધાર્યા. અને સીધું હાથ બાથ ધોઈ નાખ્યા અને પટારામાંથી નવા નવા ગાડલા, નવા નવા ગોદડાન, લગન વખતના મૂકી રાખેલા જે તકિયાન, ઓશિકાન, રજાયું બધી લાવી હતી એ બધું કાઢીને અને ખાટલા પાથરી દીધા. મહારાજને કે બેહો. ઓલા પટેલ તો જોયા જ કરે, હું મહારાજે કામણ કર્યું કઈ ખબર નથી પડતી. આ જીભના કામણ છે. એવું મીઠું બોલે મારો મહારાજ. આહા, એટલે બ્રહ્માનંદ સ્વામી કઈક ગાયું છે ને, શું છે કે તમે મીઠું બોલીને મન લીધું રે, મીઠડા બોલા. બ્રહ્માનંદ સ્વામી કહે, મીઠું બોલીને મન લીધું રે, મીઠડા બોલા. તમે મીઠું બોલીને મન લીધું રે, મીઠડા બોલા. कामण मोजने की भोरे मिठड़ा बोला
જ્યારે હસો છો ત્યારે એમ થાય તન મન ધન બધું તમારામાં કુરબાન કરી દઈએ. ઘરના ઝઘડા મટાડવા હોય, ઘરમાં એકબીજાને પ્રેમથી રહેવું હોય તો જીભ મીઠી કરજો અને ટાણે હું બોલવું એ બોલતા શીખજો. તારું રૂપ અલૌકિક જોયો રે મીઠડા બોલાજી. તારું રૂપ અલૌકિક જોયો રે મીઠડા બોલાજી. જોઈ મનડો મારો મોહ્યો રે મીઠડા બોલાજી. જોઈ મનડો મારો મોહ્યો રે મીઠડા બોલાજી. જય બ્રહ્માનંદ બલિહારી રે મીઠડા બોલાજી. જય બ્રહ્માનંદ બલિહારી રે મીઠડા બોલાજી. તમે મીઠું બોલીને મન લીધો 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 રે મીઠડા બોલાજી. ભાગવતમાં ગોપી સંવિદા એકાંતની અંદર તું અમારી સાથે જે મીઠી મીઠી વાતો કરે એને યાદ આવે છે ને અમારા દિલો વલોવાઈ જાય. મહારાજ કે અરે તું તો કેશુભાઈ ની દીકરી એટલે અમારી દીકરી. ગામમાં ગઈ, બે વાણંદ બોલાવી લાવી, મહારાજની સેવામાં દરબારોની સેવામાં લગાડી દીધા. પાડોશમાં જઈને બે પોતાની બેનપણી બંને બોલાવી લાવી, નાઈન નવી નવી હાડી પહેરી સ્વામિનારાયણ ભગવાન માટે જે બાજરાનો રોટલો ઘડી દેવા તૈયાર નહોતી થતી એને દૂધપાકનું આંધણ મેલ્યું. બોલો, દૂધપાક બનાવ્યો, પૂરી બનાવી, ભજીયા બનાવ્યા, શાક બનાવ્યું, દાળ ભાત બનાવ્યા અને સ્વામિનારાયણ ભગવાન અને 15 દરબારોને ભર પેટ જમાડ્યા. 3-4 વાગ્યા એટલે પછી મહારાજ કે હવે તો અમે જાહુ. ઓલી બાઈ દરવાજે આડી ઊભી રહી, તમને ન જવા દો, તમે તો મારા બાપ છો, તમને ના જવા દો. મહારાજ કે ફરીને આવશું ને ત્યારે ચોક્કસ આવશું, અત્યારે અમને જવા દો, અમારે વડતાલે જવું છે. મહારાજને કે ઘડી આરામ કરો. મહારાજ 4-5 વાગે ત્યાંથી નીકળ્યા. સ્વામિનારાયણ ભગવાન માણકી ઉપર બેઠા ને ઓસરીએ પેલી બેન ઊભા. મહારાજ કે હવે અમે જાય તો કે હારું જાઓ, પણ મહારાજ જોજો હો, ઈ જે બોલી છે ને અક્ષરાન સ્વામી જે લખ્યું છે. મહારાજ ને કે મહારાજ જોજો હો, તમે કઈ દુઃખ બુખ લગાડતા નહીં. આ રોયો પટેલ છે ને હાવ ઘર લજામણો છે, તમે ખોટું નહીં લગાડતા. ગોવિંદ પટેલ હેઠે ઉભા ઉભા વિચાર કરે ઘર લજામણો લજામણો, બાકી મારા ભગવાન નું તો સન્માન થયું. હું ભરે ઘર લજામણો હો ગમે હો, મારા મહારાજ નું તો સન્માન થયું. એ આવા સ્વામિનારાયણ એવું મીઠું બોલે મહારાજ. સુરત મુનિ કહે છે રાજા કનકનમ મનમમમ. મમ્મીને કે મૈયા મમ મમ. આપણને યાદ નથી, આપણે આવું કરતા તો શું બધાય, પણ મહારાજ મૈયાની પાસે મમ મમ કરે, માને પ્રેમથી સ્તનપાન કરાવે. સુરત મુનિ કહે રાજા ભગવાનને મૈયા દૂધની અંદર ભાત નાખીને એમાં સાકર નાખીને એ ઘનશ્યામને જમાડે.
મહારાજને વહાલામાં વહાલું ભોજન, દૂધ ને ભાત ને અંદર સાકર. આધારણ સ્વામીનો ગ્રંથ તમે વાંચજો, હરિચરિત્રામૃત સાગર. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર વિશાળ કાય જો કોઈ ગ્રંથ હોય તો હરિચરિત્રામૃત સાગર. એની અંદર ઘડીએ ઘડીએ ભોજનની લીલા આવે, પણ ભોજનમાં એ વારે વારે એકની એક વાત આવે. મહારાજ દૂધ ભાત અને સાકર જેમાં, દૂધ ભાત અને સાકર જેમાં. બહુ મહારાજને ગમતું. સુરત મુનિ કહે છે કે રાજા, પરમાત્મા એટલો બધો બધાને પ્રેમથી એટલા બધા અદ્ભુત રીતે ધીરે ધીરે મોટા થતા થતા છપૈયાની અનેક લીલાઓ. હાલો આપણે થોડીક છપૈયાની યાત્રા કરી આવીએ. ક્રમ કદાચ આખો પાછો થઈ જાય તો એનું કઈ બહુ ઓલું નહીં લગાડતા, કારણ કે નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું કે મેં ભાઈ ક્રમમાં કઈ કીધું નથી, મને જે આવ્યું અંતરથી એ લખ્યું છે. તો અહીંયા સ્વામિનારાયણ ભગવાનના નાના નાના બાલ ચરિત્રો, એક એક ચરિત્ર અદ્ભુત છે. સુરત મુનિ કહે છે કે રાજા ભગવાન જયારે ચાલતા થયા ને ચાલતા શીખી ગયા એટલે વારે વારે ગૌશાળામાં જઈને ગમાણીમાં ક્યારેક હંતાઈ જતા હતા. છપૈયા ગયા હશો એને ખ્યાલ હશે, જન્મભૂમિ જે છે એની બાજુમાં કૂવો છે. એ કૂવાની બાજુની અંદર ગૌશાળા હતી, જ્યાં મહારાજને અતિ વહાલી ગાય બાંધવામાં આવતી હતી. મહારાજ ત્યાં જતા રહેતા હતા. નાના એવડા ઘનું સરસ મજાનો સુરવાળ પહેરાયો હોય, નાનું એવડું કેડિયું પહેરાયું હોય, સરસ મજાના વાંકડિયા વાળ હોય, અદ્ભુત રૂપ માધુરી હોય. મહારાજ ચાલતા જતા રહે અને ક્યારેક મૈયા બોલાવે, ક્યારેક ભાભી, ક્યારેક ભાઈ બોલાવે, ક્યારેક એના પિતાજી બોલાવે. ક્યારેક કુવાના કાંઠે રમે. હે મહારાજ, આમ નામ કરતા કરતા ભગવાન નારાયણ સરોવરની અંદર સ્નાન કરવા જાય. મૈયાની સાથે મૈયા કપડા ધોવા જાય ને એટલે એ પણ સ્નાન કરવા માટે જાય. મહારાજને 2 વર્ષ પૂરા થવા આવ્યા ને. પહેલા વર્ષે જન્મોત્સવ ઉજવાડો અને બીજા વર્ષનો જયારે જન્મોત્સવ ઉજવવાનો હતો ને એ પહેલા નિષ્કુળાનંદ સ્વામી લખે કે રામ પ્રતાપભાઈના લગ્નની વાતો ઘરમાં થવા માંડી. અને ભક્ત ચિંતામણીમાં લખ્યું, વળી સહુ સાંભળજો કહું ત્યાર પછી વાત, મોટા સુત જે ધર્મના શ્રી રામ પ્રતાપ વિખ્યાત. વળી સહુ સાંભળજો કહું ત્યાર પછી વાત, મોટા સુતજી ધર્મના શ્રી રામ પ્રતાપ વિખ્યાત. તેનો દેવી સાદરો પીતે કરી દોડી સુવાસી નામ સુંદરી પરણ્યાલમ રે. તેનો તેડી વાહ ખાધજો પીતે કરીએ મૂડી પેર. સુવાસીની નામે સુંદરી પરણ્યા પરદેવ. પતિવ્રતા સતી પણો કરીને પોતાનો સે સુવાસિને રૂપયતી એક પ્રતિવતા સતી પણ પ્રીતે કરીને
પોતાનો સેવે સુવાસિની હેતે ઘણો. સુરત મુનિ કહે છે કે રાજા, ભગવાનના મોટા ભાઈ રામ પ્રતાપ એના લગ્ન નક્કી થયા. સત્સંગી જીવનની અંદર બહુ ટૂંકમાં પણ અતિ સુંદર કથા લખી. ધર્મદાદાનું ઘર બહુ સારું હતું. રામ પ્રતાપ પણ બહુ સદગુણી હતા. માગા તો ઘણાય આવતા હતા, પણ સામે યોગ્ય પાત્ર તો જોઈએ ને. અને સરસ મજાની બળદેવના ઘરે સુવાસી નામની સુંદર કન્યા રૂપે ગુણે અને સદગુણે સંપન્ન હતી. એની સાથે રામ પ્રતાપભાઈના લગ્ન થયા. સ્વામી લખે કે સુવાસીની ભાભી ધર્મદાદાના ઘરની અંદર એવા તો ભળી ગયા કે જેમ દૂધમાં સાકર ભળે. આખા ઘરની જવાબદારી સુવાસીની ભાભીએ લઈ લીધી. હે રાજા, માતાને જે ઘનશ્યામને લાડ લડાવતા હતા ને, પછી માતાને ઘનશ્યામની ચિંતા ઓછી થઈ ગઈ. સવારે જગાડવાની જવાબદારી સુવાસીની ભાભીની, ઘનશ્યામને નવરાવવાની જવાબદારી સુવાસીની ભાભીની, ઘનશ્યામને ખવડાવવાની જવાબદારી ભાભીની. અને સ્વામીએ તો ત્યાં સુધી લખ્યું કે જગતમાં ઘનશ્યામને જેવી ભાભી મળીને એવી બીજા કોઈને મળી નહીં હોય. રોજ મહારાજને ખૂબ પ્રેમથી જમાડે, ખૂબ પ્રેમથી. મહારાજને જે ભાવે ને એ બનાવી દે. એ રાજા, ભગવાન અને ભાભીનું હેત ધીરે ધીરે કરતા વધતું ગયું. ભગવાનને ખોળામાં બેસાડી સુવાસીની ભાભી ભગવાનના મુખમાં જ્યારે મૂકે ને, એમ કે ઘનશ્યામ ભૈયા મોઢું પોળું કરો, જો આ તમને હું શીરો જમાડું, જો આ તમારી માટે સરસ મજાના ભજીયા બનાવ્યા છે. અને એ વખતે સ્વામી કહે કે ભગવાન ભાભીનો હાથમાંથી પોતાના હાથમાં લઈ અને ઊભા થાય. ઊભા થઈને ભાભીને કહે કે ભાભી તમે મોઢું પોળું કરો, હું તમને જમાડું. મહારાજ સુવાસીની ભાભીને જમાડે. ગળે વળગી જાય એટલું બધું વહાલ કરે. એ રાજા, આમ નામ સમય જતા ભગવાન ધીરે ધીરે કરતા 2 વર્ષ પૂર્ણ થયા. અને 3જા વર્ષની અંદર જ્યારે પ્રવેશ કર્યો ને મહારાજે, આજુબાજુની અંદર જે તીર્થો છે, ભગવાને જે તીર્થો બનાવેલા, ત્યાં મહારાજની અનેક લીલાઓ, ખાપા તલાવડી. મહારાજ કે આ ખાપો જ્યારે જ્યારે જોઈશે ને ત્યારે અમને એ તલાવડી એકદમ સાંભળી આવે છે. મહારાજ એક વખત રમવા માટે, આંબળી પીપળી રમવા માટે નાના નાના છોકરાઓની સાથે ત્યાં ગયેલા. એ વૃક્ષની ઉપર ચડ્યા. એક રાક્ષસ એમ કહેવાય છે ખાપો બનીને આવ્યો. મહારાજ જ્યાં ઉતરવા જતા હતા ને, અને એ ખાપો મહારાજના સાથળની અંદર લાગી ગયો. અને ઉપરથી લોહીની ધાર થઈ. સુખનંદ વેણી માધવે કીધું, ઘનશ્યામ, ઓ ઘનશ્યામ ક્યાં હુઆ? અને એ વખતે ઘનશ્યામે કીધું કે મિત્ર, એ દેખને જરા કુછ લગ ગયા હૈ. ભગવાન ઠેકડો મારીને હેઠા આવ્યા. પણ રાજા, પેલા સાથળમાંથી નીકળતું લોહી બંધ ના થાય. हाथ दबाओ, अरे घनश्याम भैया बहुत लग गया है, देख तो सही तुझे बहुत लग गया है, ये खून कितना निकल रहा है। घनश्याम ने कहा कि इतना ज्यादा तो नहीं लगा,
એક છોકરો દોડતો દોડતો જ્યાં ધર્મદાદાના ઘર બાજુ જતો હતો ને ભગવાને કીધું મત જાઓ, મેરી મૈયા કો મત કહેના. અને એ વખતે આ અવસરને જોઈને અશ્વની કુમાર 33 કોટી દેવતાઓનો ડોક્ટર સરસ મજાનું વૈદ્યનું રૂપ ધારણ કરી અને એ છપૈયાની ભાગોળે નીકળ્યો. હાથમાં પેટી, માથે મોટી પાઘડી, લાંબુ અંગરખું અને બરોબર જે ખાપા તલાવડી છે એની બાજુથી નીકળ્યા. ઘનશ્યામ મહારાજ ત્યાં બેઠેલા ઓટલે, બધા છોકરા આજુબાજુમાં બેઠા હતા. બોમ પાડીક ભાઈ ધર્મદેવનું ઘર કઈ બાજુ? એટલે છોકરાઓ કીધું કે તમે કોણ છો? તો કે હું ધર્મદેવનો ડોક્ટર છું, કે વૈદ્ય છું. તો કે એમ? કે શા માટે આવ્યા છો? બસ ધર્મદેવને મળો. અરે અહીંયા ઘનશ્યામને ખાપો લાગ્યો છે, એની જરા દવા કરી દો ને. એટલા માટે તો આવ્યા હતા. અને અશ્વની કુમાર બાજુમાં આવી મહારાજના એ કોમળ ચરણનો સ્પર્શ કરીને વંદન કર્યું. ભગવાન ઓળખી ગયા. આ તો દેવતાઓ હતા. સરસ મજાનો મલમ લઈને મહારાજને સાફ કરી, મલમ લગાડી, ઉપર પાટો બાંધી દીધો. પાટો બાંધીને વંદન કર્યું. વંદન કરીને મહારાજને કીધું, મહારાજ, યુગોથી વારે વારે માણા બનીએ છીએ, દેવતાઓ થાય છે, મુક્તિ થતી નથી, અમારું કલ્યાણ કરો. અને ત્યારે સહજાન સ્વામીએ ઘનશ્યામ મહારાજે કીધું કે આ તમારો છેલ્લો જન્મ છે, જાઓ, તમે અમારી સેવા કરીને. પણ આ બાજુ તો મહારાજ પછી ઘર બાજુ જાય છે. એ પહેલા સુખનંદ નામનો એક છોકરો દોડતા દોડતા ભાભી કે કામ કરતા હશે જઈને બોમ્બ પાડી, મૈયા, અરે ઓ મૈયા. અને ભક્તિએ કીધું, ક્યાં હે સુખનંદ? અરે દેખ ઘનશ્યામ કો કુછ લગા હૈ. અને આ અવાજ જ્યાં સુવાસીની ભાભીએ સાંભળ્યો, ત્યાં તો સુવાસીની ભાભીનો શ્વાસ અધર થઈ ગયો. સુખનંદનો હાથ પકડીને કે શું થયું? ઘનશ્યામને કંઈક લાગ્યું છે. હા ભાભી, ઘનશ્યામના સાથળમાંથી લોહીની ધાર નીકળે છે. અને પ્રેમાળ ભાભી દોડ કાઢી. દોડતા દોડતા એ સામેથી ઘનશ્યામ મહારાજ ચાલ્યા આવતા હતા. અને ભાભીએ ઘનશ્યામ મહારાજને તેડી લીધા. ભૈયા, अरे भैया क्या हुआ? घनश्याम ने कहा, भाभी कुछ भी नहीं हुआ. अरे नहीं, मुझे दिखाओ क्या हुआ तुझे. ये सुखनंद कह रहा है आपको कुछ लग गया है. घनश्याम ने कहा, भाभी हमको कुछ भी नहीं हुआ. વેણી માધવ આવીને કે ભાભી એના સાથળમાં જો પાટો બાંધ્યો છે. અને ભાભી ત્યાં ને ત્યાં બેસી ગયા. ઘનશ્યામ મહારાજને પોતાના ખોળામાં બેસાડ્યા અને પેલો જે પાટો બાંધેલો ને એ પાટો જ્યાં છોડ્યો અને છોડીને જે રૂહ હતું એને એકોર કર્યું ને, આપણા સંતોએ લખ્યું કે સાવ રૂજાઈ ગયું હતું, કાંઈ નહોતું થયું. વાગ્યું તું તો ખરું, પણ એ જે ખાપાનું નિશાન હતું ને એ રહી ગયું. ત્યારે ભાભીનો જીવ હેઠો બેઠો. પણ સ્વામિનારાયણ ભગવાન સાધુની સભામાં જે અદ્ભુત ઉપદેશ આપ્યો મહારાજે, મહારાજ કે સંતો, આપણે ગમે ત્યાં જઈએ ગમે તે બની જાય, પણ એ જન્મભૂમિ એ મા બાપ કોઈ દાડો ભૂલાતા નથી. એવું કીધું. ઉપદેશ આપવાની કળા તો કોઈ સહજાન સ્વામી પાસેથી ન શીખે. મહારાજ કે જોવો ને, આમ ઈ સભાની અંદર દૈત્ય સ્વામિનારાયણ ભગવાને ઊંચું કરીને દેખાડીને કીધું, આ ખાપો જ્યારે જ્યારે જોઈશી ત્યારે અમને ઈ ખાપા તલાવડી, એ અમારી જન્મભૂમિ, એ વૃક્ષ એકદમ સાંભળી આવે છે. સંતો, તમે તો સાધુ થઈ ગયા છો,
તમને ક્યારે જન્મભૂમિ કે તમારા મા બાપ યાદ આવે છે ખરું? ત્યારે સંતો તો બિચારા એકદમ ભોળા ભલા બધાય કેવા મીંડ્યા, હા મહારાજ અમને ક્યારેક યાદ આવે. અને પછી જે સ્વામિનારાયણ ભગવાને ઉપદેશ આપ્યો, મીઠો ઠબકો જે આપ્યો, સંતો સાધુ થયા પછી જે પોતાના મા બાપને ભૂલે નહીં, પોતાના પૂર્વાશ્રમને ભૂલે નહીં, એને તો કેવો જાણવો. મહારાજ કે સંતો ગયા જન્મના કેટલાય મા બાપને આપણે અજ્ઞાને કરીને ભૂલી ગયા, ને આ મા બાપને આપણે જ્ઞાને કરીને ભૂલી જવાના. કોઈ દરજીએ આપણને ડગલો સીવી દીધો હોય તો આપણે એને મા બાપ થોડા કહીશી? સહજાન સ્વામીની પાસે માણસ ઘડવાની જે આવડત ને કળા હતી ને, અદ્ભુત હતી. એટલે તો સ્વામિનારાયણનો સાધુ ક્યાંય પાછો ન પડે. મહારાજ કે અમારો સાધુ તો હાથ આંબેલે તૈયાર. આજે જોન સ્વામિનારાયણના સાધુ જેવા તમને કે સાધુ જોવા મળે છે? અદ્ભુત કળા છે સ્વામિનારાયણ પાસે. એ રાજા ભગવાન એક દિવસ મિત્રોને લઈને પીપળા ઉપર ચડી ગયા. પીપળા ઉપર ચડીને દસે દિશામાં નજર કરી એટલે કોઈએ પૂછ્યું, ઘનો વહાં ક્યાં દેખ રહા હૈ? ભગવાન કહે કે અમારા જે મુક્તો છે, અમારા જે ખપવાળા છે, એ ક્યાં જન્મા છે ને એ જોઉં છું. અને બધે નજર કરતા 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 એ સહજાન સ્વામીએ ગુજરાતની ઉપર નજર કરી અને એને આખું ગુજરાત પોતાનું દેખાણું. અને ગુજરાતની અંદર જ્યારે સ્વામિનારાયણ ભગવાને ગઢડામાં નજર કરી ત્યારે મહારાજને એ પીપળાની ઉપર બેઠા બેઠા સંકલ્પ કર્યો કે જાવું તો અહીંયા જાવું છે, ઘર છોડી દેવું છે. જન્મથી નક્કી કર્યું તું અહીંયા નથી રહેવું. મહારાજે ત્યારથી નક્કી કર્યું એ મોક્ષ પીપળો. મીન સરોવરે એક વખત મહારાજ બધા મિત્રોની સાથે ગયેલા. પેલો માછીમાર કેટલાય માછલાઓને એને પકડેલા. મહારાજ તો અતિ દયાળુ ને, મરેલા માછલાને જોઈને ભગવાનને દયા આવી. એને એમ થયું, ઓહો આ જગતના જીવ ક્યારે સમજશે? આટલા બધા જીવોને આને મારી નાખ્યા છે. એક પેટનો ખાડો પૂરવા માટે આટલા બધા જીવોની હત્યા. મહારાજના હૃદયમાં કરુણા ફૂટી અને અમી દ્રષ્ટિ કરીને ત્યાં તો બધાય માછલાઓ કૂદી કૂદીને સરોવરમાં પડ્યા. પેલો માછીમાર ફરીને માછલા પકડીને પાછા કાંઠે મૂકે. મહારાજ ફરીને દ્રષ્ટિ કરે, પાછા માછલા કૂદી કૂદીને સરોવરમાં પડે. ફરીને પાછો ઓલો માછલા કાઢે, ફરીને મહારાજ દ્રષ્ટિ કરે એટલે ફરીને પાછા માછલા કૂદી કૂદીને અંદર પડે. એટલે પેલા માછીમારને એમ થયું કે આ કરે છે કોણ? કાંઠે જોયું ને ત્યાં મહારાજ ઉભેલા, દિવ્ય માધુરી મૂર્તિ, આંખનું તેજ જોયું. ઘનશ્યામને જોઈને કહે છે કે એ ઘનશ્યામ, એ ધર્મદાદાના છોકરા. ઘનશ્યામ કે શું છે? તું મારા માછલાને કેમ તું જીવાડીને અંદર નાખી દે છો? ભગવાન કહે કે જો એક પેટનો ખાડો પૂરવા માટે આટલું બધું પાપ ના કરાય. આ મૂર્ખામી તું કરે છો? ભગવાન તને શું અન્ન નથી આપતા કે તારે માછલા મારવા પડે? છોડી દે આ ધંધો તું. ત્યારે પેલો માછીમાર કે અરે ભાઈઓ, આજકાલનો ઉપદેશ આપવા વાળો, માછલા નો મારું તો કરું શું? ભગવાને પેટ આપ્યું છે, પૂરવું તો ખરું ને. ભગવાન કે પાપ લાગશે, પાપ, યમપુરીમાં જવું પડશે. પેલો માછીમાર કે કેવા પાપ બાપની બીક અમને નથી લાગતી અને યમપુરીની વાત કરે છો તું?
યમપુરી તો દુનિયાને ડરાવવા માટે છે. આમ કીધું ને મહારાજે ચપટી વગાડી, અને ચપટી વગાડતાની સાથે 3-4 યમદૂતો આવ્યા અને પેલા માછીમારને મારી મારીને ધોઈ નાખ્યો. માછીમાર બોખાએ બોકાહા નાખે. ભગવાનને દેખાય, ઓલા 7 મિત્રો એને કઈ દેખાય નહીં, એને એક જ વસ્તુ દેખાય, આને માર પડે ને રાડું નાખે. ભગવાનના પગ પકડી લીધા. ભગવાનને દયા દ્રષ્ટિ કરી. યમદૂતો અદૃશ્ય થઈ ગયા અને ઘનશ્યામ મહારાજને દેખાવા માંડ્યા. સીધા મહારાજના પગ પકડી લીધા. પગ પકડીને પ્રાર્થના કરી, પ્રભુ મને માફ કરો. ભગવાન કહે કે જો ભાઈ, મારું વરદાન છે, તને ખાવાનું મળી રહેશે, પણ તું આજથી આ પાપ નહીં કરતો. પ્રતિજ્ઞા કરી, આજથી હું આ પાપ નહીં કરું. હે મહારાજ, આવી રીતે મહારાજ અનેક પ્રકારની લીલાઓ કરતા હતા. ચંદન માસીના ઘરે એક વખત ભગવાન ગયા. ચંદન માસી આવ્યા. ભક્તિ માતાને ત્યાં આવીને કહે છે, બેન, જ્યારથી ઘનશ્યામ આવ્યો છે ત્યારથી તો તું અમારા ઘરે આવતી જ નથી, બહુ બીજી થઈ ગઈ. તો એક કામ કર, ઘનશ્યામને લઈને અમારે ત્યાં આવ. અને ચંદન માસીને ત્યાં માં ઘનશ્યામને લઈને ગયા. ત્યાં ભૂત્યો કૂવો છે. આ બધા સ્થાનોને આપણે યાદ કરીએ ને, આપણે આપણી અંતરની જે વાસના છે ને ઓછી થઈ જાય, આપણા વિકારો શાંત થઈ જાય. ભગવાને જેનો સ્પર્શ કર્યો હોય, ભગવાન જ્યાં રહ્યા હોય, એને યાદ કરવાથી આપણા અંતરની અંદર ટાઢું થાય. ગરડામાં બની ગયેલો પ્રસંગ સ્વરૂપાન સ્વામીનો. ગરડામાં અખંડાન સ્વામી બીમાર થયા. બહુ તાવ આવ્યો, બહુ તાવ આવ્યો. સ્વરૂપાન સ્વામી તો આત્મનિષ્ઠ, અખંડ આત્માને દેખે. એટલે પેલા અખંડાન સ્વામી એક તાવ આવતો હશે, પીડા થતી હશે, એટલે સ્વરૂપાન સ્વામી ત્યાંથી નીકળ્યા ને હિન્દુસ્તાની સાધુ એની પાસે કંઈક માગ્યું અને કીધું કે મને બહુ પીડા થાય છે. ત્યારે સ્વરૂપાન સ્વામીએ એમ કીધું કે સાધુ મહારાજ, આત્મારૂપ હો જાઓ, આત્મારૂપ. આમ કીધું. અખંડાન સ્વામી કે આત્મારૂપ તો ઘણોય થાવ છું, પણ આ પીડા એટલી બધી છે ને મેળ નથી પડતો. પણ આ સમાચાર છે ને સ્વામિનારાયણ ભગવાનને અક્ષરવડીમાં મળ્યા કે અખંડાન સ્વામી બીમાર હતા અને આ સ્વરૂપાન સ્વામી એવું કીધું કે આત્મારૂપ હો જાઓ, આત્મારૂપ. અને મહારાજને એમ થયું આ સાધુને ભાન તો થવું જ પડે. મહારાજે કાળિયા તાવને બોલાવ્યો, હાજર થા. અક્ષરવડી દરવાજે આવીને ઉભો રહ્યો. આદેશ કરો મહારાજ. મહારાજ કે જા મારા સાધુને વળે. અરે ભગવાન, આટલી દયા રાખો. હવે દુનિયામાં બધે જાઓ છો, તમારે સાધુને રહેવા દો ને બાપા, રહેવા દો ને. મહારાજ કે જા, કીધું ને. કોને? 500 છે. મહારાજ કે ઓલો સ્વરૂપાનંદ છે ને, હા, એનું વળી જા. અને સ્વરૂપાન સ્વામીને કાળિયો તાવ આવ્યો ને રૂવાટે રૂવાટે લાઈ લાગી. એટલો બધો અગ્નિ પ્રગટ્યો, રહેવાય નહીં. પાણીમાં પડે તોય રહેવાય નહીં. એટલી બધી પીડા ભયંકર થાય, એટલી બધી પીડા ભયંકર થાય, રાડું નાખે. આત્મનિષ્ઠ સાધુ હતા, આત્મનિષ્ઠ. અખંડ મહારાજની મૂર્તિને દેખનારા હતા. મહારાજ ત્યાંથી નીકળ્યા, હુંકારા કરતા હતા ને, એટલે સ્વામિનારાયણ ભગવાને જોઈને કીધું, મહારાજ, મહારાજ, મને બહુ તાવ આવે છે, બહુ પીડા થાય છે, બહુ તકલીફ થાય છે, કે કૃપા કરો. અને એ વખતે સ્વામિનારાયણ ભગવાને ટોન મારી કે સાધુરામ, આત્મારૂપ હો જાઓ, इसमें क्या है, आत्मारूप हो जाओ.
ત્યારે સ્વરૂપાન સ્વામી કે મહારાજ આત્મા રૂપ તો બહુ થાવ છું પણ કે મેળ નથી પડતો. અને એ વખતે સ્વામિનારાયણ ભગવાન સ્વરૂપાન સ્વામીની બાજુમાં, કારણ કે સ્વરૂપાન સ્વામી મહારાજને બહુ વાલા હતા. અને જે વાલા હોય ને, બહુ વાલા હોય એને જ આવું કરીએ કઈ, એનામાં કઈક ખામી હોય તો પછી એની માટે જ કંઈક કરવું પડે ને. મહારાજ બાજુમાં બેઠા, બાજુમાં બેઠી આમ હાથ ફેરવીને મહારાજ સ્વરૂપાન સ્વામીને કંઈક, સ્વામી બહુ પીડા થાય. હા મહારાજ નથી રહેવાતું. સ્વામી એક કામ કરો. શું મહારાજ? આ દાદા ખાચરની જે થાંભલિયું છે ને, એ થાંભલિયુંનું ધ્યાન કરો. મહારાજ કે આ દાદા ખાચરના દરબારના જે દરવાજા છે ને સ્વામી, હા મહારાજ એનું ધ્યાન કરો. સ્વામી આ જે દરબારની અંદર લીમડો ઉભો છે ને, હા મહારાજ એનું ધ્યાન કરો. અમારા ઉપયોગમાં આવેલી એક એક વસ્તુને યાદ કરો સ્વામી. સ્વામી તમને શાંતિ થાય. અને સ્વામીએ જ્યાં યાદ કર્યું ને, એ દાદા ખાચરનો દરબાર, એ દાદા ખાચરના દરબારના ઓરડા, એ મહારાજ પીરસતા હોય એ લીમડાને યાદ કર્યો. અને સ્વરૂપાન સ્વામીનો તાવ, સ્વરૂપાન સ્વામીની પીડા ક્યાં ઓગળી ગઈ ને કઈ ખબર ના પડી. વાલા ભક્તો, ગમે એવી પીડા થતી હોય, ગમે એવો તાવ આવ્યો હોય, અને જો ઊંઘ ન આવતી હોય ને, તો એ અક્ષર ઓરડીનું ધ્યાન કરવાનું, એ હરિમંડપનું ધ્યાન કરવાનું, એ મહારાજનું ધ્યાન કરવાનું. અને તે છતાંય કદાચ શાંતિ ન થાય તો નીલકંઠ વર્ણીનું ધ્યાન કરી ભક્ત ચિંતામણીનો જે શાંતિ પાઠ છે એને શરૂ કરો. ગમે એવી પીડા હશે શાંત થઈ જાય અને નિદ્રા આવી જાય. આ ખાપા